ભેસ્તાન વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી। સ્થાનિકોએ ભગવતીનગરમાં દારૂના અડ્ડા પર રેડ કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જનતા રેડથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યાં સ્થાનિકોને ખ્યાલ હોય કે અહીંયા દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે, ત્યાં પોલીસે આખરે કેમ કાર્યવાહી ન કરી। આખરે કંટાળીને જનતા જે છે તે પહોંચી હતી અને દારૂના અડ્ડા પર તમામ સામાન જે છે તે નીચે ફેંકી દીધો હતો, જેનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ સામે આવી રહ્યો છે। રેડ પાડીને દેશી દારૂના જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, પોલીસે આખરે કાર્યવાહી ન કરતા જનતા પોતે સામે આવી અને રેડ કરીને દારૂના જથ્થાને ઝડપી પણ લેવામાં આવ્યો છે। શું વિગતો સામે આવી? કેટલા સમયથી આ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે રીતે વિસ્તારનો અડ્ડાઓ ચાલતા હોય, ખાસ કરીને ભેસ્તાન વિસ્તારમાં ભગવતીનગરમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડાઓ ચાલતા, તેને લઈને સ્થાનિકો દ્વારા જે ટાઈમમાં પોકાઈ ઉઠાડ્યા, વારંવાર પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અંતે ગત રોજ રાત્રિ દરમિયાન જે છે જનતા રેડ કરવામાં આવી હતી। ત્યારે એક જાગૃત નાગરિક છે અભયસિંહ કરીને તેમણે આ સમગ્ર જે છે જનતા રેડ કર્યું કે તેનો વિડીયો છે તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે, પરંતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ભેસ્તાન પોલીસ સ્ટેશન વહીવટદાર તરીકે ઓળખાતા પોલીસ કોન્સ્ટેબલ અનિલ ચૌધરીએ પણ તેમને ફોન કર્યો હતો, વોટ્સઅપ કોલ કર્યો હતો અને તેમને કીધું હતું કે તમે આવો અમારી પાસે, આપણે વાતચીત કરીએ। અનેકો વાતચીત કરી હતી અને કીધું કે તમારી વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે, કારણ કે જે રીતે જનતા રેડ કરવામાં આવી ત્યારે જે બુટલેગર હોય છે તેમાં કેટલા ફોન અને બીજું ખોવાઈ ગઈ છે, તેમની ફરિયાદ નોંધાવી છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ચાલતા આવા દારૂના અડ્ડામાં પોલીસ જે છે રેમ રેકન નજર ચાલી રહી છે, પરંતુ પોલીસ નક્કર કાર્યવાહી ન કરતી ત્યારે જે જનતા અંતે આ જે છે રેડ કરતી હોય છે। જી આભાર તમામ વિગતો માટે જયેન્દ્ર।